છું પરમાર અનિશા, તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર। અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ થાદલ સાથે। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામેથી આ વખતે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખાન ખીજડીયા ગામમાં ભાજપ કાર્યકર્તા અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ભારે વિવાદ સર્જાયો છે। માહિતી અનુસાર તળાવો ઊંડા કરવાની કામગીરી દરમિયાન નીકળતી માટી ખેડૂતોને આપવામાં આવી રહી હતી, પરંતુ તેમાં ભેદભાવ થયો હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેમને આપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા કહીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ટ્રેક્ટરમાં માટી આપવામાં અડકાવાઈ રહી હતી। એટલું જ નહીં, કેટલાક ખેડૂતોએ ટ્રેક્ટરના ફેરા માટે 50 રૂપિયા લેવામાં આવતા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યતંત્રી કૌશિક વેકરિયા દ્વારા 45 ગામોમાં તળાવોના નવા બનાવવા અથવા ઊંડા કરવા માટે હિટાચી મશીનો 2 મહિના માટે આપવામાં આવ્યા છે। સાથે જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તળાવમાંથી નીકળતી માટી ખેડૂતોને મફતમાં આપવામાં આવશે। આ છતાં ખાન ખીજડીયા ગામમાં પરિસ્થિતિ તંગ બની હતી અને ખેડૂતો તથા ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે હોબાળો મચ્યો હતો। ખેડૂતોના વિરોધને કારણે હિટાચી મશીનની કામગીરી પણ અટકાવી દેવામાં આવી છે। ખેડૂતોની ચીમકી છે કે જો તમામ ખેડૂતોને સમાન રીતે માટી આપવામાં આવશે નહીં તો તેઓ કામગીરી ફરી શરૂ થવા નહીં દે। આ સમગ્ર ઘટનાને સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવ્યો છે અને હવે જોવાનું રહેશે કે તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરશે। અહીંયા જેસીબી હાલતું હતું, મારા કાકાનો દીકરો અહીંયા જેસીબી ટ્રેક્ટર ભરવા આવ્યો, હિટાચી હાલતું હતું, માટીનું ટ્રેક્ટર ભરવા આવ્યો એટલે એને કહી દીધું કે કોંગ્રેસ એના કોઈને આવવાનું નહીં, અને પછી હોબારો થયો એટલે બંધ કરી અને આ પારા બાંધવા માંડ્યા। તો સવારે કાલે એના ખેતરમાં માટી વહી ગઈ છે, જ્યાં કમિટીનો મેઇન મેમ્બર છે એના ખેતરમાં માટી વહી ગઈ છે। મારું નામ ભીખુભાઈ વલ્કુભાઈ ચાક છે, ગામ ખાન ખીજડીયા। ગીર ગંગા ટ્રસ્ટ જે હિટાચી આપવામાં આવ્યું છે, તળાવ ઊંડા કરી અને તળાવના એકદમના પાળા તૂટી ગયા હોય તો બાંધી અને વિશેષ તળાવ ઊંડા કરીને માટી ખેડૂતને ખેતર સુધી પહોંચતી કરવાની કાર્યકર્તાઓ છે એવું કહે છે આપ્યા અને કોંગ્રેસ એને ભરવા દેવામાં નહીં આવે એમ। આ એની મનમાની ખોટી છે અને હરેક ખેડૂતનો અધિકાર છે તળાવ ઊંડા કરીને માટી ખેતર સુધી લઈ જવાની, અને આ વગર પૈસે લેવાની છે, આમાં કોઈ પૈસા દેવાના નથી। તેથી ના એવું મિટિંગમાં કીધું કે ભાઈ વિના મૂલ્યે ખેડૂતને માટી ઉપાડીને ખેડૂતને ખેતર સુધી લઈ જવાની છે। એ લોકો એમ છે 50 રૂપિયા કરી નાખવાના છે, બરાબર છે। તો આમાં કોંગ્રેસનું ને આપનું ને ખોટો મુદ્દો લઈ અને ખોટું સોલ શાંતિનો ભંગ કરીને વિવાદ કરીને શું જરૂર છે આ બધી કરવાની એમ? આ બધા હપીને મેળા ભરી અને કામ હલાવો ને અને ગામનો વિકાસ થતો હોય તો આ રોડા ઉછાળવાની ક્યાં જરૂર છે? મારી માંગ એમ છે જો હાંકવા દેવું હોય તો બધા ખેડૂતના હિતમાં રાખી હારે રાખી અને બધાને લાઇનસર બધાને માટી ભરવા દેવાનો અધિકાર છે અને આપવો પડે। અને જો આ રીતનું એને કરવું હોય તો પછી હિટાચી કાલે બંધ કરાવી દો, તળાવે નથી ઊંડા કરવાનું, પાળાએ નથી કરવા અને રહેવા દો, ભલે મોકલી દો હિટાચી પાછું, અને હાંકવું હોય તો પછી બધાને હરખા બધાને માટી ભરવા દો। આમાં કઈ વાલા દબલાનું કઈ હોય નહીં, આમાં રાજકારણનું કઈ ભાજપ કોંગ્રેસ ને આપનું કઈ હોય નહીં, આમાં બધા ખેડૂતનો આ ખેડૂત લક્ષી મુદ્દો છે, બધા ખેડૂતને માટે ઉપાડવાનો સરખો અધિકાર છે એવું ભાજપ સરકાર તરફથી સૂચન આપવામાં આવ્યું છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।